જામનગર લખોટા તળાવ પાસે આવેલી સરકારી લાઇબ્રેરીમાં ગંભીર ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થયો છે। તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલી આ લાઇબ્રેરીમાં વરસાદી પાણીના ધોધ ટપકી રહ્યા છે, જે લાઇબ્રેરીના પુસ્તકો અને સાધનોને નુકસાન પહોંચાડી રહ્યું છે। લાઇબ્રેરીમાં નવું ઇન્સ્ટોલ કરાયેલ આરઓ પ્લાન્ટ વીક 2 થી 3 વાર ચાલુ થયું છે। ટોયલેટના દરવાજા પર પણ તાળું લગાવી દેવામાં આવ્યું છે, જેના કારણે વાચકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે લાઇબ્રેરીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લાઇબ્રેરીની દયનીય સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। લોકોએ સરકારને લાઇબ્રેરીના નવીનીકરણમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા અને તાત્કાલિક સુવિધાઓ સુધારવાની માંગણી કરી છે। અત્યારે મારી પોસ્ટ છે। હમણાં થોડા દી પહેલાં જ અહીંયા ચાલુ વરસાદમાં પાણી પડે છે તે વિડીયો વાયરલ થયેલો હતો। એના અનુસંધાને કહેવાનું છે કે આપણે ઘણા બધા પ્રશ્નો એવા ઉપસ્થિત થતા હતા કે સ્માર્ટ લાઇબ્રેરીનું આટલો મોટા ખર્ચે કામ થયેલું છે, છતાં લાઇબ્રેરીમાં પાણી પડે છે। તો મારા અહીંયા આવતા બધા વાચક મિત્રોને જણાવું કે આપણી સ્માર્ટ લાઇબ્રેરીમાં સિવિલ વર્ક આવતું નહોતું। આપણે ઉપરનું જે વોટરપ્રૂફિંગનું કામ છે તે પીડબ્લ્યુડીની ઓફિસ જામનગર દ્વારા કરવામાં આવેલું છે, અને એ લોકોએ કીધેલું હતું કે આપણે એકાદ બે જગ્યાએથી પડે તો તાત્કાલિક આપણો સંપર્ક કરવો, અને એ લોકોના પહેલા વરસાદમાં જે પાણી પડેલું છે તે આપણે તે કચેરીને પીડબ્લ્યુડીની કચેરી જામનગર દ્વારા આપણે એ લોકોના અધિકારીને જાણ કરેલી છે, અને તેના ત્યાંથી કોન્ટ્રાક્ટરની એન્જિનિયર આવીને આપણી લાઇબ્રેરીની ફરીથી મુલાકાતે લીધેલી છે, અને ફરીથી કામે ફરીથી ચાલુ થઈ ગયું છે, જે ટૂંક સમયમાં પૂરું થઈ જશે। હવે પછીના વરસાદમાં પાણીનો પ્રશ્ન નહીં રહી શકે। હા, બાથરૂમનો પ્રશ્ન છે, એમાં એવું છે કે 2 થી 3 વાર જે આપણે ટોયલેટ બાથરૂમ રિપેર કરાવેલા તથા સ્માર્ટ લાઇબ્રેરીમાં નવા ટોયલેટ બાથરૂમ બનાવેલા, તેમાં વાચકો દ્વારા ઘણા બધા નળ કનેક્શન અને ગેંડીને એ બધું ત્યાંથી કાઢી લેવાય છે, કારણ કે પાછળની સાઈડ છે એટલે ત્યાં સ્ટાફનું પણ ખાસ ધ્યાન રહેતું નથી પાછળની સાઈડ। એટલે હવે સરકારશ્રી અને ઉપરી અધિકારી દ્વારા નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે ટોયલેટ બાથરૂમ પાછળ છે તે ત્યાંથી કાઢીને આગળની સાઈડ લઈ આવી, એટલે આપણે અત્યારના એ રિપેર કરાવવાની જરૂરિયાત નથી, કારણ કે આપણે 1-2 મહિનામાં જ નવું વર્ક ચાલુ થાય છે। આપણે જે તેમાં સૌથી પહેલા ટોયલેટ બાથરૂમ જ આગળ લઈ આવી છીએ આપણે। ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર જે તળાવની પાર ખાતે જે પુસ્તકાલય લાઇબ્રેરી આવેલી છે, જે તાજેતરમાં થોડા દિવસો પહેલા જેનું જે રિનોવેશન કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ઉદ્ઘાટનની અંદર જે સંપૂર્ણપણે લાઇબ્રેરી તદ્દન નવી હોય તેવું પ્રકારનું જે રિનોવેટ કરવામાં આવ્યું છે ને, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રથમ વરસાદ દરમિયાન જ જે લાઇબ્રેરીમાંથી જે ઉપરની છતમાંથી જે પાણી પડતું હોય તેવો એક ઘસફોટ તો વિડીયો આવ્યો છે। તો ખાસ કરીને તેમના વિદ્યાર્થીઓ છે તેમની સાથે જ આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે કેટલા સમયથી આ મિત્ર જે આ પાણી પડે છે અને હમણાં તાજેતરમાં જેને રિનોવેશન કરવામાં આવ્યું, શું કહેશો? કહેવામાં તો એવું છે કે હું જે દિવસે પાણી પડ્યું તે દિવસે હું આવ્યો નહોતો, પરંતુ મને વિડીયો દ્વારા માધ્યમ દ્વારા પતા લાગેલ કે ત્યાંથી પાણી પડેલ છે લાઇબ્રેરીમાં, જે હું ત્યાં આજુબાજુમાં જ બેસું છું, અને મને પણ ખબર પડેલ કે ત્યાંથી ઉપરથી પાણી પડેલ છે, એવું મેં વિડીયો દ્વારા જોયેલું છે। કેટલા સમય ત્યાં જે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ઓલમોસ્ટ મને પાકું તો યાદ નથી, મે બી 6 મંથ જેવું થયું હશે। 6 મંથ દરમિયાન જે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, બીજા ઘણા બધા પ્રશ્નો પણ છે, તે પણ આપણે અલગ અલગ જે લોકો છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરી। શું કહેશો, જે લાઇબ્રેરીમાં ઘણા બધા ખૂટતા પ્રશ્નો છે, અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે પણ ખામીયુક્ત વર્તાય છે? પહેલું તો અહીંયા પાણી પીવાનું એક મોટો પ્રશ્ન છે। આટલા વિદ્યાર્થીઓ આવે છે, બંધ જ હોય છે પાણી પીવાનું। પાછળ ટોયલેટ છે, રાત્રે વાંચતા હોય જતા હોય કે લાઇટ કે કઈ સુવિધા છે નહીં, અને બંધ હાલતમાં એમને તેમ તમે જોવું હોય તો જોઈ લેજો। ટોયલેટમાં પાણી આવે છે, પીવાનું પાણી આવે છે કે કયા પ્રકારની સ્થિતિ? પણ અહીંયા નથી ચાલુ હતું, અને પાછળ ટોયલેટ છે એમાં પાણી કે કઈ આવતું નથી, પ્લસ લાઇટ પણ નથી। રાત્રે જવું હોય કોઈને એકલું કોઈ સાવ બંધ જ છે, બંધ હાલત જેવું જ છે। લેડીઝ જેન્ટ્સ ટોયલેટ ની વાત કરવામાં આવે તો લેડીઝ ની તો આપણે ખબર ના, પણ જેન્ટ્સ નું ટોયલેટ પાછળ છે નહીં હું તમને
કરું. જે પ્રકારે જણાવવામાં આવ્યું કે હાલ જે ગંભીર પરિસ્થિતિ હોય તેવું વર્તાઈ રહ્યું છે, કારણ કે જે થોડા સમય પહેલા જે રિનોવેશન કરવામાં આવ્યું હતું ને રિનોવેશનની ઉણપ હોય, જે ભ્રષ્ટાચાર થયો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે જે થોડા સમય પહેલા જે રિનોવેશન થયું છે તેના કારણે જે છતમાંથી જે પાણી પડે છે તે સળગ સળતો એક પ્રશ્ન છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. સાગર સંઘાણી, અંત્યાવી ન્યૂઝ, જામનગર.